એ ગેરેજ છે એનું ઘર બને છે. તો મિત્રો ફાઇનલી આપણે ફિશિંગ નીકળ્યા. આ જો આપણી બોટ અત્યારે જાય છે મિત્રો. સામે 6 સ્ટીમર આવે છે બરાબર, એક ધારી લાઈનો લાઈન. તો મિત્રો તમને બતાડું આગળ. કાંઈ દેખાય. આ 1, આ 2, આ 3, 4, 5, હજી એક આમ રહી ગઈ. જો મિત્રો જો આ છે અમારો પૂરો. જો તમે સ્ટીમર જોયું હોય ને તો આ આપણે સ્ટીમર છે. આપણે હમણાં ફિશિંગ નીકળી ગયા છે કેમ કે આપણે ઘરે ફાટું લેવામાં ફાટું આપણે ફિશિંગ નીકળ્યા. તો હવે આપણે ચાલીએ છીએ હવે ભૂગા મારવા. મિત્રો આ ફિશિંગમાં કેમ છે મારવા તો આપણે વિડીયો બનાવવાના છે આગળ પણ. તો આપણા વિડીયોને લાઈક એન્ડ શેર કરી નાખજો. અવાજ ઉત્સાહથી બોલ તો આમાં અવાજ આવે. વિડીયોનો કોઈ ઉત્સાહ નહીં. તો મિત્રો જો તમને બતાડું શીપ. 6 શીપ છે, લાઈનો લાઈન જાય છે ને આ બંડલ બરોબર. જો મિત્રો આમાં એક છે ઝાંખી એવી, બહુ સેટ છે એટલે દેખાતી ના જોડી. જો આ એક મિત્રો, આ બીજી મિત્રો, આ ત્રીજી શીપ, આ ચોથી મિત્રો, આ 5મી, આ 6ઠી. જો મિત્રો આ કેટલી બધી શીપ છે. હજી તો ઘણી બધી શીપ જોવા મળે મિત્રો. તો મિત્રો ફાઇનલી ટાવર હવે આસ્તે આસ્તે જાય મિત્રો. જો આપણે જાય છે. આ જો અમારા બાબુ આટા અને બેઠા છે આગળ ખલાસીઓ. આપણે કોઈના માથા કામ કરતા નથી, કારણ કે મિત્રો થોડા દિવસ ઘરે રોકાઈ ગયા. અમે અત્યારે આપણે હોળીમાં ટાકડીને આવ્યા, ફિશિંગ નીકળ્યા. તો મિત્રો જઈએ છે હવે. આ જો મિત્રો આ શીપ કેટલી મોટી છે. જો હજી તો બહુ દૂર દેખાય છે મિત્રો, નજદીક આવે તો બહુ મોટી દેખાય મિત્રો. એ શીપ પણ ચાલુ છે એમ જાય છે મિત્રો. જો મિત્રો જો આ સામે છે ને મીઠાપુર છે બરોબર, એની બાજુમાં ઓખા. અમે અહીંથી નીકળ્યા અત્યારે જઈએ છે. જો મિત્રો જરૂર મિત્રો દ્વારકા, સામે દ્વારકા છે મિત્રો. ફાઇનલી જો આપણા ભંડારી અત્યારે બનાવે છે બપોરનું જમવા માટે. જો મિત્રો અત્યારે જમવાનું છે આમાં. મિત્રો લાંબા સમય પછી આપણો એક નવો વિડીયો આવ્યો છે. તો મિત્રો તમારા ભાઈને જેણે સબસ્ક્રાઈબ કરો હોય નહીં તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે ટાઈમ મળે તો આપણે વિડીયોનો અપલોડ કરશું. જો મિત્રો એક સામેથી શીપ આવે છે આપણી બોટની સામે જો નજદીકમાં મિત્રો તમે જોઈ જો. આથી બાજુમાં તમને બતાડું અત્યારે. જો મિત્રો આવે જો. તો મિત્રો આગળ પહોંચી જશે તે આપણી નજદીકમાં આવે છે. હજી તો બહુ દૂર છે મિત્રો. જો મિત્રો તો મિત્રો ફાઇનલી તમે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજી તો આપણે ઓલ મેલાવાનો બાકી છે. આપણે મિત્રો ફાઇનલી હમણાં ફિશિંગ નીકળી ગયા છે આપણે. ને જો નીકળ્યા પછી આપણે છે ને જો ફાઇનલી આપણે આલી શીપ આવી ગઈ બાજુમાં. જો કેટલી મોટી છે. જોજો મિત્રો ઘણી બધી શીપ છે. 1, 2, 3, 4, 5, 6, 7 મિત્રો 8 છે. 8 શીપ. કેટલી 8 શીપ છે. 8. હવે જો દરિયામાં શીપો કેટલી હોય. આપણે આ ફિશિંગ આપણે મારવાની છે બગા અને ખાડી મારવાની છે. પણ હવે આમાં માલ થઈ જાય તો આપણે પાછા નીકળ્યું મિત્રો. તો આપણા વિડીયો તો આપણે બને જ રહી છે ને વિડીયોને આપણે જોઈ પણ લીધો અને વિડીયોને શેર કરી નાખજો અને લાઈક કરી નાખજો. તો નવા વિડીયો બનશે અને મસલા હું આવે એ બધી તમને કોમેન્ટમાં જણાવી દેવું. જો મિત્રો કેટલી મોટી છે. ઘણી બધી શીપો મિત્રો દરિયામાં જોવા મળે છે વારંવાર. તો જો મિત્રો એકદમ નજદીકથી કેવી મોટી છે. જો
મિત્રો દરિયામાં અનેક પ્રકારની સીપો જોવા મળે છે. જો મિત્રો કેટલી ફાસ્ટ જાય છે જો ખાલી. મિત્રો આવું બધું હોય છે. જો મિત્રો તે નજીકથી જો તમે કેટલી ફાસ્ટ જાય છે જોજો. જો મિત્રો જો તો મિત્રો એકદમ નજદીકથી જો ઓમેગા ટ્રેડર. જો મિત્રો આપણો ભૂળાભાઈ મોબાઈલ લઈને ઊભા છે, આગળ વિડીયો ઉતારે. આપણે તો સપડી પર ચડી ગયા મિત્રો. આપણે ભંડારી બનાવે છે અત્યારે બપોરના જમાવટ એટલે કે નાસ્તામાં પૂરા બનાવે છે. જો મિત્રો કેટલી નજદીકથી કેટલી મોટી છે જો એકદમ નજદીકથી જાય છે મિત્રો. કેટલી ફાસ્ટ જાય છે જો મિત્રો. એક પણ એમાં માણસ દેખાતો ન અત્યારે કોઈ જોતો કરી મિત્રો. કેટલી મોટી છે જો મિત્રો. આ જો આ તેમનો રૂમ કેબિન જો આમાં બધે તેમાં રહેતા હોય. ઘણી બધી સીપો જોવા મળે છે. અનેક પ્રકારની આમાં સીપો જોવા મળે છે. જે એક બંદરેથી બીજા બંદરે એમાં સામાન હેરાફેરી આવું બધી હોય છે મિત્રો. પૂરા સીપ તો છે મોટી. પૂરા બાજુમાં હેલો મિત્રો, આપણે ફાઇનલી જો મિત્રો કેવી મોટી છે જો. મિત્રો ફાઇનલી હવે આપણે બોટને ભટકાઈ હોય તો મિત્રો શું હાલત થાય. બોટના બે કટકા થઈ જાય, ફલાય છે, ડૂબી જાય મિત્રો. આવું બધું હોય માછીમારોનું જીવન. જો મિત્રો એ કેટલી ફાસ્ટ જાય છે જો. ફરી તેમની તળાર જો કે કઈ રીતના જાય છે જો મિત્રો. કેટલી ફાસ્ટ જાય છે જોજો મિત્રો. જો મિત્રો તમને સીપ બતાડું ઘણી બધી. જો કેટલી બધી સીપ છે. આપણે સીટ જોઈને પછી આપણે સાથે સાથે ખાવું પણ પડે ને કે મિત્રો. આમાં મરી જાય હો. આમાં ખાઈએ ને તો મરી જાય. આ દરિયામાં ખાવું પડે, કંઈક તો ખાવું પડે મિત્રો. મિત્રો કેટલી બધી સીપ છે ચલો. 1 2 3 4 5 મિત્રો. અહીંયા 2 સીપ છે. અહીંયા 2 બોટ ભેગી થઈ ગઈ. જો મિત્રો કેટલા ડબ્બા વાળી છે, કેટલા મોટી છે. ખાવું હોય તો મોકલું મારા વાલા. હે સેવડો ખાવું હોય તો ફાઇનલી આપણે મીઠો સેવડો છે. સેવડો લાવ્યા હતા અમે. 1 કિલો મોકલું મારા વાલા. સેવડો ખાય હવે મિત્રો. ભૂખ લાગી. બપોરનું જમવાનું તો આપણે બનાવે છે હવે ભંડારી. આપણે સેવડો ખાઈ લઈએ. તો મિત્રો હવે મળીએ આપણે નવા વિડીયોમાં. તો ફાઇનલી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ નવા વિડીયોમાં.